વાંધો હું હાથ ઊંચા નીચે કરે એટલે સગના હા હું તો આ બાઉં સડાવીને આમ હાથ આમ કરે છે ને ઓલો ઢોલ તો ન સાંભળ્યો હા તર ગાયો ઢોલ વાગે છે ધ્રુસાંગ 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 અને ધીંગાણાનો ઢોલ વાગે પછી મરદવાઈ બેહી રે ધીંગાણે જ આવું છે અરે અકલ મઠા તારો ડોહો ઈ ઢીંગાણાનો નથી વાગતો તો ઈ લગ્નનો વાગે હવે ધીંગાણાનો વાગે જો બંધ હોતન થઈ ગયો વાંઢા પણ તું સમજો વાંઢો તો બોલતો જ નહીં અરે વાંઢો જ વાંઢો વાંઢો હો દાણ વાંઢો હું પરણેલો એક વાંઢો એમાં તારે શું વાંધો એમ નહીં તો ક્યાંક ઢોલ વાગતા હોય ને ગામમાં લગ્ન હોય ને તે હરખ ફદુડું ન થઈ જવા બાવું સડાઈને આમ કરે માંડે છે પણ તર ગાયો ઢોલે વાગતો હોય ધીંગાણાને વાગતો હોય પણ તમને વાંઢેશ ખબર હું એટલે પડે તું વાંઢો બોલવા કહું છું જો વાંચો ને આ લગ્નનો છે ધીંગાણાનો સાંભળ અરે લગ્નનો છે મૂર્ખ્યા ત્યાં તારથી નાના છે ને એના લગ્ન છે 22 વર્ષના છોકરાના તે શું છે 72 વર્ષનો છો તોય વાંઢો એટલે વાંઢો તું કેમ નકર હમણે પડી જાવ છો વાંઢો જ છે ને હા શું આ વાંઢા એને લપ કરો છો આ તમે? તઈ વહુને સમજાવી દેજો વાંઢો નો કે નકર મારા પાસે હાથ ઉપડી જાય છે તો વાંઢા હોય તો વાંઢા જ કીએ ને હા એમ પણ એમાં તમારે શું છે વાંધો તો શું કહીએ અમે તમે હાલતા થાવ ત્યારે હવે બાય માણસ મારે વધારે બોલવું ને નીકળી જાવ મારે અહીંથી પણ હજી જો કાલ મારા ઘર પાસે કે લગ્ન છે એ ન્યાય તે 25 વર્ષના છોકરાના લગ્ન છે 72 વર્ષનો થયો તોય તે હજી એમનેમ રખડે છે તો ક્યાંય થાતું નથી ને હા. આ વાવડો કરે તઈ હવે તમે આ તમારે અરે 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 આવું છે, ક્યાં નાખી પાણો દે એક લઈને પાણો. જાય છે? મારે તો ત્યાં ખરી. આપણે ફોડી નાખીશ માથું હાલો અરે આ. બળ કરે માઈ હા, કરવા આટલો દ્યો. બધો બળું કોસો થી પગણી આવીને ક્યાંક વાંઢો મટી જા એ મારે જે કરવું હોય કે જવા દે તું હાલો, હાલો. રાતે જવા જ દઈશું તારી હારે કોને ટેમ હતો હાલ આપણે હાલ કરીએ એટલે ઉભો રે ઊભું નહીં જવું તું અહીંયા હાલ ઉભો રે તને પણ અહીંયા હાલ તું આ જો આ જે ઢોલ વાગે ને હા. એ લગ્નના દા માંડવા નખાણા પણ હું તને તો એક વાત કહું હા કે તું વાંઢો વાંઢો કહે છે ને તને એટલું બધું આમ ઓલું થતું હોય ને હા તો તારી ખાલી બાળી હોય તો કઈ ના નક્કી મારી બેન અને તને આવડા વાંઢા ને આવા લુખા તને દઉં મારી બેન કુવામાં નાખી દેવી હા પણ તારી હારે ન કરીએ અમે પણ છોકરીઓ બધી વાંઢાને જ દેવાની હોય પરણેલા ને થોડીક દેવાની પણ હોય તારી તો જો ઉંમર થઈ ગઈ અને મારી બેન તો કેવી છે પણ તારીથી મોટી હોય ને આમ છૂટાછેડા વાળી હોય તો હાલશે તો હમણાં તો એમ કીધું કે તારી હારી પાટલા હાલી હોય તો હાલશે પાટલા હારી કોઈ ને તને તો હાવ દઈ જ હવે ભાઈ કાંઈ તારે આમ તો વાત બીજી નહીં રાખવાની હું તને કહું હમ. રફાળા ભાદરવા મહિના ઈ શું રફા? લીલ લીલ ઈ જા ને હવે તું અમારે જે કરવું હોય આ છે ને કરજો. ભાઈ આ વાહે પડી ગયો છે જાવા દે તમે વાયા પડી જાશો આખા ગામના વાંઢાના લિસ્ટ રાખસ તે અને પાછો રૂઆબ કરે છે એ તને ઓલા વાંઢાની ગણતરી કરવાનો સાહેબ છો તું હા, હવે આનું કંઈક કરવું પડશે જ્યારે મને મળે ત્યારે વાંઢો વાંઢો કહેશે હવે એને વાંઢો બનાવવો પડશે હો આનો કંઈક ઉપાય કરવો પડશે એકવાર એ ભોપાને વાંઢો ન બનાવું તો હું સગનો તીડી નહીં અય પકલા ભલા મણા તું તો કઈક નાના મોટાની મર્યાદા રાખ તું તો રાખ અત્યારે એક જણા લપ કરીને આવ્યો પણ તું પરણેલો છો કે વાંઢો છો પણ ઈ ગામમાં કોક એવા માણસો ઈ બોલે વાંઢો ને પરણેલો તું ભલા મણા સમજણો માણસ મારી કઈક મોટાની મર્યાદા રાખ એટલે હું કોણ કેતું દીધું ઓલો ભોપલો હોપો હા ઈ ભાઈ નવું નવાઈનું હમણાં મળ્યું છે ઈ હવે ને સમજ એને છે એટલે બે આ શું કરો પણ સમજો એલા બનાવી હું છે આ રહ્યો ને હા? ઓલો ભોપો ભાગો હા ઓલા કાળિયા કાળિયા રે ઈ ને હા હા ઈ આને એમ કહે સગના વાંઢા લે એ સગના વાંઢા તે વાંઢો હોય તો વાંઢો જ કે ને પકલા આ તારી હારે સમજાવી દેજો એક ટીટિયા જેવી છે ને હમણાં એક ઝાપટ ભેગી પડી જાય છે અલ્યા ભાઈ શાંત થાને જે વાત હોય ઈ કે પેલા અમારી વાત હાલવા દેજે કામની વાત હોય તું શું હે ઘડી પણ? ઉભી રહ્યા ઘડીક હા ભલા હું કે હા તે લ્યો બોલો ગમે એમ કરી આપણે ભોપાને વાંઢો કરવાનો છે વાંઢો હા કંઈક એવો કંઈક આમ પલાન કરી તને ખુજે તો એટલે તમે તો સો પણ બીજાને ન કરાય તું ઘડીક મૂંગી રે આવે આઈડિયો ધીમે ધીમે આવે હે ક્યાં પહોંચ્યો અહીંયા પહોંચ્યો હાસુ હા. તે કઈ દ્યો અમારે હાલી હા હે એ તો છે જ તને એને આપણે ભોપા બાબાની હોવ બનાવીને લઈ જાવી તો એમ ન કરાય તો એને તો હોવ છે હા
પછી આ છે ને ખોટું નાટક કરે હા અને એની વહુ સાંભળે એમ કે મારે અમારે પેલાનું લફરું છે ને મારે લગ્ન કરવાના છે એવી ખોટી ખોટી વાત કરે ને એની વહુ સાંભળે અને તો વહી જાય એ આપણી હારે થઈ જાય એટલે મારી હા હારે મારી હારે બાકી આમ જો ના ગઈ હવા ફટ 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 હા. પેલા ભોપણ ફડાક તો કહી દે છે. હા બધી એવી તમારામાં છે પેલા હવા હાય તું જો તું ભી રે તમારે કંઈક વાપરવાનું જોતા છે ને તો ઈ આ મારે હાળે રહીને એવું નાટક કરવાનું છે એવું નાટક કરવાનું છે ગોળ ગળાને ઓલું પિક્ચર માં ઉતારે એવું ને હા એવી પ્રેમ લીલા કરવાની છે એવી કરવાની છે. તારી બેંકમાં કેટલું ટેલેન્ટ હા અને તું એનથી પણ નાની હા, એટલે એટલે તારામાં હોય જ ને. ડબલ હા ઈ હાચી વાત તારી આમ જો એ ભોપાની હોવ ને એમ થવું જોઈએ કે મારા ધણીને આની હારે લફરું છે જ એવું સાબિત થઈ જવું વાંધો નહીં તમતા પણ પંખો હા હું તને જોવા આવ્યો હા ત્યારે તો કેવી હાવ એમ પાટલી પાતળી હતી અને અહીંયા આવી કેવી આ ભંપોટા જેવી થઈ ગઈ હા તમારા ઘરમાં તો હાવ રે મને રાણી બનાવીને રાખી ને તો હું તો જાડી જ થઈ જાઉં ને કા ત્યાં તને શું દખ છે ઊભા ગળે ખાશો તો ખાટી ભલે ન હોય ખાવ તો ખરી ન હોય આવી તો તો બીજું ભૂખી તો ન રહું તો બીજું શું કામ કરે હા તો ઘરનું કોણ કામ કરવા આવે હમું કેમ કે ના ના અહીં મને આમ બહુ મજા આવે છે હા તો મજા તો આવે તો એમ થાય ન આવે તો એવરાવવી પડે શું કરું હાલે હેલો ઓલું ત્રીજું ને ચોથું ને પાંચમું ગયું ને એ ભોપા ભોપાનું આજલે આ સાઈડ માં કોલી સાઈડ માં આપણે આ સાઈડમાં આ સાઈડ માં અને શું કરવાનું ખબર છે ને હા હા હું હા હું કે હા હા મારે એમની ખોટે ખોટું ઘરવાળી બનવાનું પપ્પાનું ઘર ભંગાવાનું સટક આમ જાઉં છું હાલે આપણે ચા પી ચા સગના વાડા હાલ ચા પીવડાવ અલ્યા વાંઢો કે આમાં તો. હા હાલ ધાધા ચા પીવડાવ કોઈ દી તમે મારું હારું બોલ્યું તમે કે ના તે હારું કર્યું આમ હારું થયું મારે તું આવી પછી કોઈ દી નહીં પણ અત્યારે સારું જ કીધું હું હારું કીધું કે ખાઈ ખાઈને ફૂટિયા જેવી થઈ ગઈ ઈ કઈ હારું કહેવાય તે થઈ જ ન કહું હા તો જો આ તો હું આવી ને પછી તમારે હારું થયું નકર સગન વાંઢો હે ને જેમ તમે રખડતા હોત વાંઢા તો એ તું મને ઓળખતી નથી આમ કરી આમ સપટી વગાડું ને તા તરત લઈ આવું તું તમે મને તો રહ્યા ને ઓળખતી હીરો હતી તમે હા. ચપટી વગાડો આ કોણ છે રોતા રોતા આવ્યા છે અરે શું કરવાનું છે તમારે અરે બેન હું કોણ છો તમે અને મારા વરને કે શું કહો છો કે શું કરવાનું છે શું કરવાનું લગ્ન છે કરવાનું કોની એને આ પપ્પા આરે અરે એને ઘરમાં બાયડી છે ખબર નથી આ એવડી મોટી ઊભી પણ હું શું એની બાયડી ક્યાંથી તું બાયડી હોય છે આ બધુંય શેનું તો આ હું કહે છે કે હું એની ઘરવાળી છું અરે બાપા હું ઓળખતોય નથી તો એમ નામ કે કોઈ અલે પણ પૂછ ને આ હું બધું હું તમારી ઘરવાળી છું જો તમે આમ જો જડે ભૂલી અલા ગયા પણ હું નથી ઓળખતોય એમ તેને હાલે જ નહીં આ કઈ કહીશે જ તમારે લખવું હા હા હાચી વાત જ છે તમારી 2 વર્ષ પહેલા અમે બે લગ્ન કર્યા હતા અને એમનું ઓલું ઘર નથી પાદર હા. ત્યાં મને રાખતા હતા હવે હું કંટાળી ગઈ એટલે પછી આવી વાહ આવી સાચી જ વાત છે તમે ના, હમણાં ના, કહેતા હતા ને, ભાઈ. ચપટી વગાડીને ગોત્યા હું એટલે જ પાવર કરો હો તમે કે ચપટી વગાડીને ગોત્યા હું એવું કાંઈ અને હું નથી. ઘણે વિચારું કે આટલા પૈસા નાખે ક્યાં આ ઘણે ઘણે બહાર વયા જાય ક્યાં જાય છે હું ઈ જ જોતી હતી હું ક્યાં નથી નાખતો ઘરે તને જ હાથમાં પૈસા દઈ દઉં છું મને કીધી દીધા તમે રે રે એનું પૂછ હા તો તમે રિયો એના ભે એ બાય એ અક્કલ મઠે હુકામ કોકના ઘરમાં ડુંભણિયા કરીને બધાવણું કરાવે તો તમે પેલા મારી હારે લગ્ન કરે ને એની પેલા વિચાર કરવો તો તમારે આ તમે લગ્ન કરી લીધા ખબર એ ન પડી કયા લગ્ન કર્યા હતા તમે અલ્યા ભાઈ સાહેબ નથી કર્યા આ કોક બા એની હાથી હાથી આપણા ઈ એને ખોટું ના બોલે હવે તમે રિયો કાઈ એને રાખો અને કા સગનની જેમ વાંઢારીઓ મારે નથી રહેવું તમારા ઘરમાં અરે પણ હવે રહેવું જ નથી તમારા અરે નથી ઘરમાં જવું, હાવ. ખોટી વાત છે આખી ઉંમરે અરે ભાભી કઈ બાજુ જાવ છો અરે કઈ બાજુ હું એને બીજા લગ્ન કરેલા હતા મને તો ખબર ય નથી કોને આને હે ભાભી હા અમને ક્યાં દીને ખબર છે કે આ બે બાયડી છે અરે આ ભગવાન મને જ અલ્યા ખબર એ નથી. સગના એ પકા કાંઈક તમે ભલામણો વિચાર કરો એક ઓલી બલ્લા ઘરમાં કરી ગઈ તા બે તમે અહીંયા પાછા આવ્યા આમ જો ભાભી બીજી હું તમને વાત કરું એક દી ગાડી હોય એક દી ગાડી પાતળી જો હોય આમ જો આ અરે. કોઈ ખોટું ના બોલે આવડા ગામના હાવ ખોટું અમારું ભંગાવાનું કોઈ ખોટા હોય જ નહીં બધા સમજો. ઘણા ખોટા હોય ખોટા હોય હા પૂછો આને આ બીજી હોય એમ હા બીજી હો અમે હા, ત્રણેય ખોટા ને એક જ હાસો હા તો એક જ હાથો થોડો હોય મારે એને ઘરમાં રહેવું જ નથી સાચી હવે વાત છે હવે હે ને તમે આને લઈને રહ્યો હવે મારે રહેવું જ નથી ના તમારા ભાઈ ના ભેગું. મારે એને કાંઈ છે ને મારે જોતી નથી મને તું મને રે થોડી ખબર છે આખું ગામ કે હે તો મારે નથી રહેવું જ અરે તમારા પણ ભેગું. અરે ભાઈ સાહેબ નથી જાવું અહીંયા હું તો શું એને જવા દે ને
અરે તું તો તને હું ગુડવી મારે પપ્પા થઈ ગયો ને વાંઢો એ સગના બોલવાનું ધ્યાન રાખજો તમારી જાતના ઘર ખોઈ જાઓ નીકળો બારા હાલો અરે બાબા બહુ દુખે દુખે બહુ દુખે એ હું છું બહુ દુખે પણ હું દુખે પેટમાં દુખે ડબલું ભરતી પણ આ દાવ હું ડબલું છે લાવો હું ગોતી આવું. ના ના તારે નથી ભરવું તું સાની માની ની રે અને તને કોને આવવાનું કીધું તો પાડોશી છું ને એટલે આવી ના ના તારું કાઈ કામ નથી અવાજ સાંભળીને આવું જ પડે ના ના ઈ અમે સૈવી બધાય પણ દુખે પેલા ડબલું ભરતા હોય અરે ડબલું. બાપુ ફોન કરું હું ગોતી આવું. રે હું બાપુને ફોન કરું ઉભા રે હું આવું ફોન લેતી આવું દુખે એક ડબલું ગોતવા ગઈ એક ફોન કરવા લાવો આ ડબલું લાવો ડબલું ઓસુ ખાતા હોય તો ઓસુ આલ્યો પણ તે છે ને હમ ખવડાવી છે ને મત ખવડાવ્યા મારી ઘરે આવો તો ખવડાવું તો ખરા ને આમાં પાણી તો નાખ એમને એમ લઈને દોડી આવી હા લેતી આવું પાણી ભરતી આવું આ ઘરે તું ક્યાં જાસ આ દઉં ડબલું ઈ ન દેવું આલ્યો તમે બાપુ નંબર લખો તો મને યાદ નથી નંબર મને દુખે પણ લખો એમ કહું છું આ મારો નંબર છે લે તમને બહુ આના યાદ નંબર રે બાપુના નથી રહેતો આ લાય લાકુ ભૂલાઈ ગયો આ દુખે ના કર બતાવ આલ્યો નાખો નંબર આમાં આ આયા તો લીધા બાપાનું ક્યાં છો બાપા આ અહીંયા ડેલીએ પહોંચી ગયો આવું જ છું એ જલ્દી આવો આને પેટમાં દુખે છે દુખે બહુ દુખે આલ્યો નાખવામાં એ ફોન મૂકો આલો અહીં. આયા હું ન્યા હેઠે એ હું છે દુખે બાપા હું બાપા દુખે હું જો પકલા દુખે એટલે હા તો રે ઘડી બહુ દુખે આલ્યો ડબલું કાકા આમને દવાખાને લઈ જાવ ને આ પણ કઈ હા તો રે કઈ દવાખાને લઈ જાવ ને ધીમે હાલો મારા દીકરો ખાવામાં ધ્યાન રાખે નહીં અને હેરાન કરે આખા ઘરને ઓ હો આ પકલાને તને હું ખવડાવ્યું તું બાપુ મેં કાઈ નથી ખવડાવ્યું કાકા એમને તો સૈના મઠ ખાધા હતા હે હા પણ બાપુ મેં તો નથી બનાયા સૈના મઠ પણ મારી ઘરે ખાઈ ગયા હતા બાપુ આ બધા આના જ કાવતરા છે શીબેન એવું નથી પણ ઘરે આવ્યા તા ખવડાવું તો જોઈને હું ખવડાવું જવે તું આવતી જ ને તારે હે ને ન્યા નજર જ નહીં કરવાની અમાર ઘરે નહીં આવવાનું હવે ઈ માથાકૂટ મૂકો ઓલા પકલો ગયો કઈ જગુનો ઈ આવ્યો નહીં હમણાં આવશે પણ ડોક્ટરને ફોન કરો ને ડોક્ટર ઈ આવે ત્યાં ડોક્ટરે આવી જાય ના ના પકલાને આવી જવા જો રાહત થઈ ગઈ ડોક્ટરને હું બોલાવે તો બોલાવવા જ પડશે જ ને હા આવ્યો જો એટલે બહુ તારે વાર લાગી હજી દુખે જ છે હજી તો કેમ હા દુખે અહીં હુઈ જા બાપુ આમ દવાખાને હા હાલ પકલા હાલ દવાખાને લેકે આવું દવાખાને મારે દવાખાને જ જવું પણ તો એમને સારું થાય સમજતા કેમ નથી દુખે હાલો પક્કાજી હાલો દવાખાને દવા લેવા હાલો હાલો ને, હાલો મારા આમ હાલો હાલો મારો દીકરો કેવું પડે દવાખાને હાલ બહુ દુખે હા ભાઈ હવે હમણાં દવા લેવી એટલે મટી જશે મારી ગઢીમાં આવ્યું આ નનકામથા ગામમાં બબે દવાખાના ખોલી બેઠું જૂના પાદર ને નવા પાદર ને હાલો અરે ભાઈ વાતો નથી કરી એને આમ હાલો ને ઓલા પાદર જાવી આપણે દુખે ઈ કે છે કયા દવાખાને હવે તો થોડીક વાર લાગશે ને તો આનો કલર ફરી જશે પાલા લીમડો ખાઈ જાજો હાલો હું નીકળો હાલો હાલો હમણાં આવી જાય દવા પક્કાજી થોડો કમ તો મારા હાટુ કંટ્રોલ રાખો મારા હમ તમને હો પણ એના કંટ્રોલ રે પણ રાખવો તો પડશે હમણાં દવાખાનું આવી જઈશું ના, ના. મારા હમ તમને તું કે છે ને હા. તો ભલે ને ત્યાં લગીને કંટ્રોલ રાખી હા આપું. તો હા આમ હાલો ને આવે ન્યા બહુ પટુડાઈ કરો સુવાતે અને હમ બમ કાઈ દેતી નહીં અને ઘરે લઈ જઈને છેણા મોટલે ઓલા મોટલે આ બધા તારા જ કાવતરા હે ને એટલે આવું છું પણ તારા કોક કે તો ખાવા પડે શું ખાવા પડે નથી ખાવા દેતી હું તમને મારી દીકરી અત્યારની પડદા નહીં સુધરે ઓછું મરતો હેરાન કરી નાખ્યા છે હાલો જલ્દી એ હું હાલમ છગન હા તું દવા દેવામાં ધ્યાન રાખજે શું છું શું નો થયું એમ કે તેની ઓલા માજી હાવ મરવા પડે એવા હતા તેને ઝાડાની દવા દઈ દીધી જો થોડીક વારમાં હું ત્યાં ન પહોંચી હોત તો એ માજી મરી જાય અને દવાખાના ઉપર સીલ લાગવું પડે પણ ઈ તો તે દિવસે ને મારે આ ચશ્મા હું મારા ઘરના ચશ્મા પહેરીને આવી ગયો હતો તે તારા ઘરના નહીં નંબર છે
હવે એ પતાએ પહોંચ્યું એટલે પછી નંબર તો આવી જ જાય ને. તો જોઈને પેટતો જાજે, તારા કારણે મારું દવાખાનું બંધ થાય. ના મેડમ, હવે ધ્યાન રાખીશ, હવે ધ્યાન અને હરખો ઉભો રહે. હવે ધ્યાન રાખીશ. અને કોઈ પેશન્ટ આવે ને તો રિસ્પેક્ટ થી વાત કરવાની, અને જોયા વગર દવા નહીં દેવાની. નો ના. અને આ વેવલા વેડા બંધ. દવા જોઈને દો. આજે તો તારા ચશ્મા પહેરીને આવ્યો છો ને, આ તો મારા જ. તો વાંધો નહીં. હાલો હાલો દવાખાનો આવી ગયો, હાલો. તું મેડમ એક જગ્યાએ દવાખાનું રાખતા હોય તો ઓલા દવાખાને ગયા ઈ બન, ઓલા પણ ગયા ઈ બન, હમણાં આનો સોવણો બગડી જાય. શું તમે ધોવા આવે? હું થોડી જોઈ દઉં, મેં તો પહેલેથી 3 બ્રાન્ચ ઓપન કરી ને લખેલું જ છે 6 થી 8 આ દવાખાને, 8 થી 10 આયા, 2 થી 2.5 આયા. તો તમારે હરખું વાંચવું જોઈએ ને. પણ મેડમ હા, તમારે હવે એવી 3 દવાખાના કરવાની ક્યાં જરૂર? અમારું ગામ ક્યાં એવડું મોટું હતું? અમે પગેથી આમ પાણાને ઠેબુ મારીને ત્યાં ગામની બહાર નાખી દીધી. એમાં તમે 3 દવાખાના ખોલીને તમે બેઠા. શાંતિ રાખો, અત્યારે જે કરવા આવ્યા એ કરો. એ પકા, આ તારા ઘરના બધાય કેવા છે? આ પેલા અહીંયા જે કરવા આવ્યા છે ને ઈ કરો ને. દવા મેડમ આમ કઈ કરો ને. તમે સમજદાર લાગો છો, આ બધાયમાં તો નથી. લઈ લ્યો એને અહીંયા. બહુ લઈ લો, ભલે પાટિયા લઈ લો, હાલો. બસ, એ હોરાઈ જાઓ ત્યાં. આયા હુઈ જાવ, હુઈ જાવ. દુખે. આ પગે કોણ આબુડી કરે છે? હુઈ જાવ સોટી સોતે. આટું કરો ને પેલા. હા તો એનું જ હું કરું છું. બેન, તમે ઓલી બાજુ વયા જાઓ અને એમને સુડાઈ દ્યો એટલે હું દવા દઈ શકું વ્યવસ્થિત. બહુ દુખાવો થતો લાગે હા, છે. બહુ થાય છે. હા. બહુ દુખે. શાંતિ રાખો, ઊંડા શ્વાસ લ્યો. હે દાદા, કાલે રાત્રે તમે શું ખાધું તું? હું દાદા જેવો દેખાવ છું? દાદા લાગુ છું તમને? મારા એની 21 વર્ષ થયા. પૂછાણ એટલે સાહેબ પૂછો આને. એને હું ખબર હોય, મને પૂછો ને. હુઈ જાવ તમે આયા. આપણે દવાથી મતલબ રાખો ને. હુઈ જાવ અહીંયા. લઈ લ્યો. દુખે, બહુ દુખે. બેન પણ ખરેખરા છે હો, તમે કેમ રે થાય છો આની હારે? હે કાકા, કાલે રાત્રે શું ખાધું તું તમે? હું તમને કાકા જેવો દેખાવ છું? પેલા છે ને તમે તમારી આંખની દવા કરાવો. અરે બેન, આને સમજાવો ને દવા લેવી. ઈ તો બધું ઠીક, આનું નામ શું છે? પકો પકો. પક્કાજી, હવે તમે સુઈ જાઓ, હું તમને દવા આપું ને હમણાં સારું થઈ જશે. દુખે હવે તું દુખે. આયા સુઈ જાવ. આ હોઈ જાઓ. હા હા, ન્યા બહુ મેડમ દુખે. જલ્દી ચેક કરો ને. પણ ચેક કરવા દે તો કરું ને, ચેક જ નથી કરવા દેતા, માં દવા કેમ આપી? હે પક્કાજી, તમને શું થાય છે? મને ખબર પડે કે તને ખબર પડે? ઈ વાત તો સાચી, પણ મારે જે આવતું એ પૂછવું તો પડે ને. કાલે તમે શું ખાધું તું, શું નહોતું ખાધું? પણ ક્યાંથી ડિગ્રી લઈને તું આવી છો? તને નો કઈ ખબર પડે? એટલે પકા એ તારી વહુ છે? ના ના, તો એમ તું કરાય ડોક્ટર સાહેબ કહેવાય. સાનો માનો દવા લઈ લે, એક મૂકીને હમણાં બધું તારું યુ થાય છે. દુખે યાર નો મારજો, પોરો ખાતો નથી. દુખે, બહુ દુખે. શાંતિ રાખો પક્કાજી, હમણાં સારું થઈ જાહે. હે પક્કાજી, હા, તમે કાલે શું ખાધું તું? મેં ભેંસનો પોદરો ખાધો તો. એ પકા, તું તો ભૂલી ગયો. તે મારા હાથમાં 2 વાટકા ચણા મઠ ખાધા હતા. આ વાંદરીની તારા લીધે જ થયું છે બધું. આ તારા 2 સેણા મઠના વાટકાએ આ બધું કર્યું છે. આને પણ નથી કઈ ભાન જ પડતી. દુખે, બહુ દુખે. તો હુવા તું. એ પણ તમે ઘડીક પોરો ખાવ, કઈક આવડા ડોક્ટર ને કઈક હળ હુજવાય છે, તપાસ કરીને દવા દે. આ બાધવા માંગી શું આમનો ઈ બાપુ બધું આને કર્યું. હશે જે જોઈએ દવા લઈ લેવા જોઈએ એની. એ બેન, તમે પૈસામાં ને દવા આપજો ને એકદમ. અહીંયા આવી જાવ, તમને બધાય દવા આપી દઉં. હાલો. છગન, હા, હવે છે ને આ કેસને તું હેન્ડલ કરી નાખજે. આ ઈ તો વાંધો નહીં, પણ હમણે તમે કહેતા કે તારે કાંઈ બોલવાનું નહીં, એટલે હું સાનો માનો ઊભો તો કોઈ બધા કેસ હું જ તપાસીશ. અને આવું સાપરે સડવાનું હતા કે જા સગન સડી સાપરે. શાંતિ રાખ, કહું એટલું જ થવું પડે. જા એને દવા દઈ દે ને ચેક કરી લે. અરે બધાને દઈ દો. શું થાય છે? આ મારી વહુ થાય છે અને આ મારા પાડોશી થાય છે. અરે એમ નહીં, તમને શું થાય છે એમ પૂછું છું. શું છે? મને હા. હમણાં તડાકા ભડાકા અને લાગે છે હમણાં એમને ઢગલો થઈ જાય છે. પણ તમે આને હરખું કયો ને. આને છે ને આને સણા મઠ ખવરાય છે ને આમ ઝાડા થઈ ગયા છે.
હા તો એને થયા હશે ને. ઈને નો થયા હોય સાહેબ, આને થયા હે. દુખે બહુ દુખે હો જા દુખે ઉભા રહો, દવા આપી દઉં. દુખે આને લોકોક આપવી પડશે. ભાઈ જે દેવાની હોય દઈ દેજે, બરોબર? લે બેટા થેબડે તો હું આવી અરે કાકા હું તો દવા લેવા આવી છું કે તારા બાપા ક્યાં ઈ તો ભાવનગર છે છે? દવા લેવા આવ્યા ને? હા લઈને લઈને કઈ વાંધો નહીં, ચેર લઈ લ્યો. શું થાય છે તમને? મને માથું બહુ દુખે છે ને ચક્કર બહુ આવે છે એ ડોક્ટર મને ચક્કર આવે છે પેલો મારો વારો લ્યો તમે પણ મૂંગા મરોને પૂછતા હવે તમારો જ વારો આવશે, પેલા બીજા કોઈનો નહીં. હમણાં મારા પેશન્ટ ને જોઈ લે ને પછી તમને ચેક કરી લો. ઓકે પક્કા હવે તું શાંતિ રાખ હવે કઈ બોલ્યો ને તો મારા આમ છે તને કાઈ ન બોલું પાકું ને જો એના આમ તો બહુ પાડશે. સમજો ડોક્ટર એવું લાગે ને તો એક ઇન્જેક્શન દેજો તો એકદમ સારું થઈ જાય ને. કાઈ વાંધો નહીં. છગન હા પેરાસિટામોલ નું એક ઇન્જેક્શન દઈ દે, તરત સારું થઈ જાય પક્કાજી. હા એમ આપી દો. બસ કહી દીધું. સારું સારું હમણાં તમે જોવો કલાકમાં રાહત. અંજસર નહીં અંજસર નહીં કેવું પડે હજી તો લેવું જ પડશે. હો ભાઈ. પકડો પગ પકડો દુખે છગન હરખી દવા દઈ દેજે. અરે ઇન્જેક્શન આ રીત સારું છે. બહુ દુખે આમ બની જા. દુખે દુખે અંજસર મારી દીધું એ નહીં નહીં દુખે દવા નથી લેવાની તારે? અરે કાકા ના ના મારે દવા નથી લેવી એ દુખે પણ દવા લેવા આવી તો દવા લે, ઊભો રહે. ઊભો રહે. ઊભો રહે, ઊભો રહે. ઇન્જેક્શન બધી બાકી છે. ઊભો રહે, ઊભો રહે. આયા નથી આપણે ડબલા લાવો હવે આમ ભાવને ડબલા લાવો આગળ જાઓ કોઈ આવતા નહીં હું તમને શું કહું છું, હજી એક ઇન્જેક્શન લેવો ને સારું થઈ જાય. હવે હું ઇન્જેક્શન લે ઢગલો થઈ ગયો ડબલાની જરૂર નથી